ડેસર તાલુકાના ગામડાઓમાં છેલ્લા 4 દિવસથી વીજ પુરવઠો કાર્યરત ન થતાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલું જ નહીં, અંધારામાં લગ્ન પ્રસંગ કરવા લોકો મજબૂર બન્યા છે। ડેસર તાલુકા અચાનક આવેલા ભયંકર વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું હતું અને મોટાભાગના ગામોમાં નાના મોટા વૃક્ષો ધરાશાયી થવાની સાથે 85 જેટલા વીજ પોલ ધરાશાયી થયા હતા, જેના કારણે અંધારપટ છવાતા એમજીવીસીએલના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે વીજ પોલ ઊભા કરીને વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો, પરંતુ સાડાસાલના પેટાપુરા, સોખડાના મુવાડા, મેરાકુવા, દરકુડી, વાઘપુરા, નહારા, ગોતરડી સહિતના ગામોમાં છેલ્લા 4 દિવસથી હજુ પણ અંધારપટ છવાયેલો છે। વીજ પુરવઠો ખોરવાયો હોવાથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। મોટર ચાલુ ન થતાં માત્ર એક હેડપંપ ઉપર આખા ગામનો ભાર આવ્યો છે। સોખડા મુવાડાના રમેશભાઈ ભગાભાઈ સોલંકીના દીકરા રાકેશનું લગ્ન અંધારામાં આટોપવાની પરિવારને ફરજ પડી હતી। લગ્નમાં વાપરવા અને પીવાનું પાણી પંચમહાલના જંત્રાલ ગામેથી ટેન્કર મારફતે મંગાવવાની ફરજ પડી હતી અને લગ્નમાં જમણવાર અને વરઘોડા સહિત તમામ વિધિઓ દીવા સળગાવીને કરવામાં આવી હતી। મારું 6 તારીખે લગ્ન રસોડું તો 6 તારીખે અને 7 તારીખે વરઘોડો હતો। રસોડું બી રાતે બનાવ્યું, અંધારામાં રસોડું બનાવ્યું, વરઘોડો બી અંધારામાં કાઢ્યો હતો અને પાણી બી બીજા જંત્રાલ ગામમાંથી ભર્યા। આજે 4-6 દિવસ થયા લાઇટ નહીં આવ્યું, રજૂઆત કરવા છતાં ઘરમાં લગન હતું તો પાણી નહીં, કે 6 દિવસથી લાઇટ નહીં, પાણીની અમારે કેટલી જફાયો થાય છે, પાણીની એટલી બધી તકલીફ છે ઘરમાં, પાણી ઘરમાં નહીં, સગાવાલાને શું પીવડાવીએ અમે, એટલી બધી પાણીની તકલીફ છે અમારે। 6 દિવસથી લાઇટ નહીં, પાણી નહીં અને બધાને મારામાર થઈ જાય છે, તો એટલી બધી પાણીની અમારે તકલીફ છે। વીજ પુરવઠો જ્યાં સુધી કાર્યરત નહીં થાય ત્યાં સુધી ગ્રામજનોને પાણીની સમસ્યા સતાવતી રહેશે। મારું નામ સવિતાબેન અને અમારા સુખડાના મોડામાં 5 દિવસથી લાઇટ નહીં અને એક જ 2 ગામમાં વચ્ચે એક જ પંપ। હવે આટલું પબ્લિક આ ઊભું છે, હવારાનું ટાઈમ ફર્યા વચ્ચે એક જ પંપ અને રડા હવારાનું છે, પંપની જરૂર છે, મોટરની જરૂર છે અમારે અને લાઇટની જરૂર। 4 દિવસથી લાઇટ નહીં ને પાણી નહીં, એક જ હેડપંપ છે, નાના છોકરા મિલીને કઈ પાણી ભરવા આવવાનું, એટલે પંપની જરૂર છે અમારે અને મોટરની જરૂર છે, લાઇટની જરૂર છે। જ્યારે ડેસર એમજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર રોહન પટેલે જણાવ્યું હતું કે અમારી ટીમની કામગીરી ચાલુ છે, જેમ બને તેમ જલ્દીથી તાલુકાના તમામ ગામોનો વીજ પુરવઠો કાર્યરત કરીશું। જ્યારે સાડાસાલના પૂર્વ સરપંચ બકાભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે વીજ પુરવઠા બાબતે એમજીવીસીએલની કચેરીએ ફોન કરીએ છીએ ત્યારે કોઈ રિસીવ કરવા તૈયાર નથી, ઓનલાઈન પણ રજૂઆત કરી શકતા નથી, અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી। 5 તારીખથી જે વાવાઝોડું આવ્યું એ દિવસથી આજ દિન સુધી આ સોખડાના મુવાડામાં લાઇટ નથી। આ પ્રશ્ન દર ચોમાસામાં લગભગ 3 વર્ષથી વારંવાર થાય છે, માટે અમારે સોખડાના મુવાડા માટે એવી રજૂઆત છે કે ડાયરેક્ટ સાડાસાલ ફીડરમાંથી આપી દે તો ફક્ત 3 કિલોમીટર થાય। આ બાજુ કડાટલા ફીડર જે એમને નાખેલું જૂનું છે એ આપી દે તો આટલો બધો પ્રોબ્લેમ થાય ને ઝેરનું ઓકલિયાથી આ લોકોએ 25 કિલોમીટર લાઈન લંબાઈને આજે છેલ્લું સોખડાના મુવાડા, આજે 5 દિવસથી અમારા આ સોખડાના મુવાડાની અંદર લાઇટનો એટલો બધો વિકટ પ્રશ્ન છે, જેથી ગામની સિંગલ ફેઝની મોટર કે 3 ફેઝ મોટર કોઈ પણ મોટર ચાલતી નથી। લગ્ન હોવા છતાં આ લોકોને ટ્રેક્ટરો લઈને આજે 5-5 કિલોમીટરથી ભરી લાવીને આ લગ્ન પૂરું કર્યું છે આ લોકોએ બેરે। આજે બધા બૈરા અને ગામના લોકોની રજૂઆતથી મારે અહીં આવવું પડ્યું છે અને આ વાત કરવા માટે ખાસ કે જીઈબીના કર્મચારીઓ કે જે વારંવાર ફોન કરવા છે, કોઈ ફોન ઉઠાવવા તૈયાર, ઇવન રાઠવા સાહેબ પણ જે ઇજનેર છે જીઈબીના એ પણ ફોન ઉઠાવતા નથી અને ઓનલાઈન 1800 વાળો જે નંબર છે તે પણ કંઈ કરતા નથી। તો અમારો મુખ્ય પ્રશ્ન છે લાઇટનો, એ લાઇટ અમને સીધી રીતે નજીકથી મળી જાય એ રીતે અમારી રજૂઆત છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।